ધીમી ધારે વરસાદ એ પણ કોઈક વખત થઈ રહ્યો છે, પરંતુ ગામમાંથી આ પાણી નથી જઈ રહ્યા। ન્યૂઝ 18 સમાચાર ગૌતમ મારી સાથે જોડાયેલા છે। ગૌતમ, આ પરિસ્થિતિ શું છે, શું મુખ્ય કારણ છે? ગ્રામજનો કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? શું સમસ્યાઓ છે હાલમાં? સિદ્ધાર્થ, છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે। એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ધોળકા તાલુકાનું જલાલપુર વજીફા ગામ જે છે કે ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તો નહીં પરંતુ જાણે તલાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોને આવવું જવું હોય તો પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે તમે જ્યાં સુધી નજર દોડાવો છો ત્યાં સુધી પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ગ્રામજનો જોઈ રહ્યા છો કે તેમના ઘરની પાસે ઢીચણસમા પાણીમાં ઉભેલા જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે તેમના ઘરની આસપાસ પણ આ પ્રકારે પાણી જે છે તે ભરેલું જોવા મળી રહ્યું છે। આ વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ જે છે તે તમારા ગામની અંદર છે? કેટલા સમયથી આ પ્રકારનું પાણી ભરાયેલું છે અને કેટલા વર્ષોથી આ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છો? આમ તો સાહેબ 3 જ વર્ષથી આ પ્રોબ્લેમ છે। પહેલાં તો પાણી નીકળી જતું હતું, પણ આપણે કોમ્પ્લેક્સવાળાએ દબાણ કર્યું બિલ્ડરોએ, તો એ પોર અને એની આગલે સાલ અણવણ 3 વર્ષથી આની પરિસ્થિતિ આવી થાય છે ગામની પાણીમાં। અગર પાણી જ નહોતું ભરાતું। મારા પૂનમભાઈ છનાભાઈ મને 70 વર્ષ થયા, આ 3 જ વર્ષથી પાણી ભરાય છે અને કોઈ લોકો આનું ધ્યાન ધરતા હશે નહીં। કેટલા વખતથી પાણી છે? 3 વર્ષથી સાહેબ, 3 વર્ષથી છોકરાઓને આ રીતે લઈ જવા પડે છે? હા, ટ્રેક્ટર મતે થાય કેમ નાની સર? કોઈ મરણ થયું હોય તો મુશ્કેલ પડી જાય બહારના આવનારના, આવી પરિસ્થિતિ છે સાહેબ। કેવી મુશ્કેલી પડી રહી છે? કારણ કે પાણી તો અહીંયા આ રીતે છે, કેટલા દિવસથી ઓસર્યું નથી, વરસાદે એટલો બધો પડ્યો નથી। વરસાદ થયા છે આમાં જો તો 15 દિવસ છે, 15 દિવસ આટલું પાણી અમારે ચોમાસું આપણું કાઢવું કેમનું? રોજગાર ધંધા બધું બંધ છે। જાજરૂ જવાની પણ તકલીફ છે। અહીં જાજરૂ કરવા કેમ ના જાય? જાજરૂ કોવા ભરાઈ જાય તો બહેનો જાજરૂ ક્યાં જાય? રાત્રે જ જાય। ચોક્કસથી તો જો આ પોતાની સમસ્યાની વાત જે છે તે કરી રહ્યા છે। તમામ ગ્રામજનો તમે જોઈ રહ્યા છો કે કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। લોકોને પણ પોતાના ઘરની બહાર ઊભું રહેવું હોય તો પણ પાણીમાં ઊભું રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। બહેનોએ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। એટલે કે તમે જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બા કેટલી મુશ્કેલી પડી રહી છે પાણી ભરવા જવું હોય તો? પાણીની વિસ્કારી પડી જાય છે, આવવા જવાનું તકલીફ બહુ પડે છે। શાકભાજી લેવા જઈએ તો બહુ હમી પડે છે અમનારે, અને જેટલા વર્ષથી પાણી ભર્યું રહેશે અમે શું કરીએ? ત્યાં તકલીફ બેઠે છીએ, કશું કરતા નથી આ લોકો। અમે તો આવીએ જઈએ છીએ, અમે બહુ કહેવા જઈએ ને તો કે અમે સારા નહીં લાગતા, પણ કશું ગંગારતા નહીં। અમે તો કહીએ છીએ પણ થાકી ગયા છીએ। હવે અમારી રીતે અમે કરીએ છીએ, નિહાળીએ છીએ, નાહીએ છીએ, શાકભાજીમાં ધંધે જઈએ છીએ ને, ગંદકીમાં આવીએ છીએ ને જઈએ છીએ। શું કરીએ? છોકરાને નિસારો પડે, છોકરાને આવવું જવું હોય તો અમારી બહુ તકલીફ પડે છે। આ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે। શાકભાજી લેવા જવું હોય તો પણ મુશ્કેલી પડે તે પ્રકારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે બહેનો આવતા હોય તો તેમના ઘર આગળથી પાણીમાંથી આવવાની નોબત આવી રહી છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ન્યૂઝ 18 જ્યારે પહોંચ્યું ત્યારે તેમને પણ આ ટ્રેક્ટરનો સહારો લેવાની નોબત આવી હતી અને ટ્રેક્ટરનો સહારો લઈ અને લોકો સુધી પહોંચવાની નોબત જે છે તે આવી છે। પરંતુ વાત એ છે કે વરસાદે વિરામ લીધો છે। વરસાદે વિરામ લીધા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે, પરંતુ વરસાદ જેટલો જોઈએ એટલો થયો નથી, છતાં પણ આ પ્રકારનું પાણી ભરાયેલું છે ને તેના કારણે લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બાળકોને શાળાએ પણ નથી મોકલતા। આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગૌતમ, એ 2 મહત્વની વાત છે, ગામની વસ્તી કેટલી છે અને જેની આ વસ્તી હેરાન થઈ રહી છે, લોકોના નામ જે પહેલા કાકાએ પણ જણાવ્યું કે બિલ્ડર્સના કારણે આ દબાણ થયું છે, તો એ પરમિશન કેવી રીતે મળી? જો તે વિશે જાણકારી મળે કે જેના કારણે આ લોકોએ અત્યારના આવી પરિસ્થિતિમાં રહેવું પડી રહ્યું છે। સિદ્ધાર્થ, ગામની વાત કરીએ તો ગામ જે છે તે શિક્ષિત ગામ તરીકે પણ તેની ઓળખ ધરાવી રહ્યું છે। ગામની વાત કરીએ તો લોકો પણ અહીંયા મોટી સંખ્યાની અંદર રહે છે। એટલે કે આમ જોવા જઈએ તો 2000થી પણ વધારેનું વોટિંગ જે છે તે આ ગામની અંદર જોવા મળતું હોય છે। અંદાજિત 4000થી પણ વધારે વસ્તી ધરાવતું આ ગામ જે છે ને ત્યાં લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। તેઓ શું આ દબાણ ક્યાં કરવામાં આવ્યું છે અને દબાણ કરવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો? કાકા, કોણે દબાણ કર્યું છે? કોઈ બિલ્ડરના નામ તમને ખબર હોય તો એ કહીશું। એક તો પહેલી વેન કરી કે ચકાભાઈ કરીને છે સોસાયટી આવી અક્ષય વાટિકા, પહેલું જ પાણીનો વેન બંધ કરી દીધો। પછી આપણો આરામ ગ્રુપ વાંધો છે સરકારી, એ પણ પાણીના દબાણમાં છે, ગેરકાયદેસર। મને 70 વર્ષ થયા, પાણી અહીંયા છે ને જતું હતું।
આ લોકોએ બિલ્ડરો આપણે રોડની જગ્યા પર પડી મૂકવાને બદલે એમને 20 ફૂટ જગ્યા આપણી જે ચોકડીની જગ્યાએ પૂરી દીધી એટલે પાણી જાય જ ચા જલાલપુરથી 3 વર્ષથી આ મુશ્કેલ પડે છે લગન પાણી જતું રહે પહેલા આવું કોઈ દિવસ બનતું હતું ખરું, પાણી ભરાતું હતું? નહીં ને. કોઈ દિવસ અહીં પાણી જ નહીં ભર્યું. એ બિલ્ડરો એક ચકા પૈકી હશે એકબીજા પછી આગળ એ બાંધકામો કરે એ બધાને દબાણ જ કર્યું છે. એ તો અમે પોર પાછું થોડુંક પાણી કાઢ્યું એમાં તો લાઠીચાર્જ કર્યો હતો અમારી ઉપર પાણી કાઢવા જાય એમાં પોલીસ બોલાવીને. ચોક્કસથી તો લોકો પોતાની દર્દનાક વાત જે છે તે વણી રહ્યા છે, એટલે કે પાણી કાઢવા જાય, લોકો સામે વાત કરવા જાય તો તેમને લાઠીચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની વાત આ ગ્રામજનો પાસેથી સાંભળવા મળી રહી છે. અત્યારે હાલ તો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સિદ્ધાર્થ, જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ છે. આ રસ્તો જે છે તે ગામમાંથી બહાર આવવા જવાનો રસ્તો જે છે કે તે સદંતર પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. લોકોને અહીંથી બીજા ગામ તરફ જવું હોય તો પણ ન જઈ શકે, બીજા ગામવાળા લોકોને અહીંયા આવવું હોય તો ના આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ. આ સાથળ ગામ તરફ જવાનો રસ્તો જે છે અને ત્યાં પણ તે ગામનો રસ્તો અહીંથી બ્લોક થઈ ચૂક્યો છે, એટલે કે તેમને ફરીને 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે. તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે આ ગામમાંથી જોવા મળી રહી છે. એવું નથી કે આ જલાલપુર ગામના વાસીઓ જે છે એ જ આ પરિસ્થિતિનો સામનો કરે, પણ આસપાસના ગામો જે છે તેમને આ પાણી ભરાવાના કારણે 15 થી 20 કિલોમીટર ફરીને આ ગામમાં થઈને ધોળકા જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો